હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો મિસરીન લાસ્ટ ડે હતો ટર્મ 2 નો, એટલે વહેલા છૂટી જાય 1 કલાક. અહીંયા એવું હોય છે અર્લી ડિસમિસલ. 3 વાગે છૂટે ને બદલે 2 વાગે છૂટી જાય. તો મિસરી બેન આવી ગયા છે. કેમ શું આજે શું કરાવ્યું? આજ કાંઈ હતું સ્ટડી નતું તો શું કર્યું? મૂવી જોયું. જો મૂવી દેખાડે સ્કૂલમાં. અમને તો કોઈ દિવસ એવો મોકો ના મળતો મિસરી કે સ્કૂલમાં એવું કંઈ હોય એવું. પછી બીજું શું કર્યું? રમવા હું તેડવા આવી ત્યારે ગાર્ડનમાં રમતા હતા બારે પાર્કમાં, ખબર? ડ્રામામાં ગયા હતા. સોકર ફાઇનલ જોવા ગયા. હા, તો આજે કઈ સ્ટડી નહીં હોય, ખાલી આવું બધું મજા જ કરી. અને આજે સ્કૂલ યુનિફોર્મ નહોતો ને પહેરવાનું કા, એટલે જો બેન ફ્રોક પહેરીને ગયા હતા. આ ફ્રોક તો બહુ ગમી ગયું છે કે મિશ્રી? જ્યારે હોય ત્યારે આ જ મન થાય. એને કેટલા કપડાં છે પણ એને આ જ મન થાય. સ્કૂલમાં જ પહેરી તો અમુક આમે છોકરાઓને કેવું હોય, કમ્ફર્ટેબલ હોય ને એ જ પહેર્યા કરે એવું છે. હું નીચે મૂકી દઉં કેટલા કપડાં, તોય નીચેથી કાઢ લે. આજ સવારે કેવી એક્સાઇટેડ હતી. હું શું કરું જલ્દી, મને એમ કહે શું કરું. બધું તૈયાર કર્યું તું. વહેલી ઉઠી, પછી ગઈકાલે બધું તૈયારી કરીને સૂતી હતી ને, જે પહેરવું હતું ને મેચિંગ બહુ નાખ્યું છે ને કે જો. પછી નેલ્સ લગાવ્યા હતા. ક્યાં ગયા નેલ્સ? બધે ખોવાઈ ગયા. એક વારમાં પૂરું થઈ ગયું. ગમે શું? એક મારા ફ્રેન્ડને બહુ ગમતા હતા તો ફ્રેન્ડને આપ્યું. એક હા, ઈ છેલ્લું હતું. લ્યો તો બધાય પહેલા દઈ દેવાય ને, દેવા હોય તો. મને ખબર જ હતી ખોવાઈ જ જશે, પણ કાંઈ વાંધો નહીં. શોખ પૂરો થઈ ગયો. કિંમતમાં આવી હતી. હા, તો જોશું એવું હોય તો તાર લેવા હોય ત્યારે. ને અત્યારે હવે હું ને મિશ્રી બે જાય છીએ. એની એક ક્લાસમેટ છે, એની ફ્રેન્ડ, એનો આવતીકાલે બર્થડે છે. તો બર્થડે પાર્ટીમાં જવાનું છે અને ગિફ્ટ લેવાનું કાંઈ મેળ જ નહોતો આવ્યો હજી સુધી. તો મેં કીધું ચાલ આપણે બે હજી આજે વહેલી છૂટી ગઈ ને, એટલે મેં તો અત્યારે લઈ આવીએ, પછી આવીને કંઈક રસોઈનું ને જોશું એમ. આવતીકાલ તો મજા કમીશું. હા, હમણાં તો 2 બર્થડે પાર્ટી છે. એક આ વીકેન્ડે છે, નેક્સ્ટ વીકેન્ડે છે તારી બીજી ફ્રેન્ડનો બર્થડે. 4 hours આનું બર્થડે પાર્ટી લોંગ ટાઈમ, એટલે એને ઘરે અરેન્જ કર્યું છે ને, એના ઘરે જવાનું જ. એટલે 2 to 6 4 hours છે મિશ્રી. અને અહીંથી કેટલું થાય ખબર એનું ઘર? આમ જો આ સાઈડ જો. હા, 1 minute ડ્રાઈવ છે. આપણને ખબર ના હોય. તારા બર્થડે માં એ આવી હતી ને, એટલે પછી તને ઇન્વાઇટ કરે ને. ચલો ગિફ્ટ લઈ આવીએ. હવે જોવું જોશે ગિફ્ટમાં. પાછું બહુ કન્ફ્યુઝ થાય શું લેવું ને શું નહીં કા. ચલો અમે લોકો આજે આવ્યા છીએ બનિંગ્સમાં. ઘણાને એવું થશે બનિંગ્સમાં કેમ આવ્યા, કેમાર્ટ ને ટાર્ગેટમાં ને એમાં સારી ગિફ્ટ્સ મળે. પણ આમ ગેમ્સ ને એવું બધું બહુ મળે ને અત્યારે લગભગ મોસ્ટલી બધા પાસે હોય જ છે ગેમ્સ ને એવું. તો ગર્લ્સને કેવું ક્રાફ્ટ રિલેટેડ બહુ ગમે. એટલે મેં મિશ્રીને પૂછ્યું કે ક્યાં જવું છે, તો એ કે બનિંગ્સમાં ક્રાફ્ટવાળું જે સેક્શન છે ને એમાં થોડુંક અલગ મળતું હોય છે. તો મારે કે ફર્સ્ટ પહેલાં ત્યાં કે જોવા જવું છે, પછી નહીં ગમે ને તો આપણે કેમ માટે કે જોશું એમ. તો અમે લોકો આવ્યા છીએ. મીશુબેન જોવે છે. શું મિશ્રી? હા, જો અહીંયા બધું આખું છે ક્રાફ્ટનું, આટલું મોટું છે. હા, એટલે પેલું બનાવવાનું હોય, પછી પેઇન્ટ યોર ઓન એવી રીતે હોય ને, એ બધું આ લોકોને બહુ ગમે ક્રાફ્ટ રિલેટેડ. તો જોવે છે મીશુ. એમ હોક આ બધું જ નક્કી કરે તાર શું લેવાનું છે. ગમે છે કાંઈ કે બીજે ક્યાંય જવું છે કે? એટલે અહીંયા જોતા હતા. હવે જોઈ લઈ, જો અહીંથી ગમે તો અહીંથી લઈ લઈને તો પછી જઈએ ક્યાંક બીજે. એને કોઈ મગજમાં ઉતરું છે પેલું મંડાલા આવે ને એ ટાઈપનું છે. મિરર વચ્ચે આવે ને સાઈડમાં બધું ક્રાફ્ટ કરવાનું ને એવું બધું છે, પેઇન્ટ ને.
તને કઈ ગમે તો લઈ લઈ અહીંથી. ચલો જોઈએ હવે અહીંયા આવ્યા બધા ફ્રૂટ ટ્રી ને પ્લાન્ટ્સ ને એવું જોવા. આ ફ્લાવર કેટલા જ કા મિશ્રી? ફ્રૂટ્સ ટ્રી ઓલા હું ફ્રૂટ ટ્રીમાં જોયું તે મિશ્ર એપલ ટ્રી જેટલા છે ને એમાં ખાલી ડાળીઓ જ છે, બધા પાંદડા જ ખરી ગયા છે. અમારા ઘરે એવું જ છે, આપણા ઘરે ખબર બધાય ખરી ગયા છે પાંદડા. આવા જ છે જો અહીંયા છે ને એમ, અહીંયા એમ જ છે. પછી પાછા અચાનક બધા આવી જાય, થોડોક ટાઈમ થશે ને. આ બધા હર્બ્સ છે, કોરિએન્ડર ને મિન્ટ ને પાર્સલે અલગ અલગ બધા. ચલો મીસુબેન, એના ફ્લાવરનું મન થઈ જાય કઈ જોવાનું હોય તો હે વાવવા જ કઈ નહીં તો જાય. ચલો હવે બસ તો ઘરે પહોંચી ગયા ગિફ્ટ લઈને, અને આજે તો જલ્દી પતી ગયું કામ ઈશું, ફટાફટ ગમી ગયું. ક્રાફ્ટ રિલેટેડ લેવું હતું ને એટલે ને જલ્દી આવી ગયા ઘરે. પછી કુશલને મેસેજ કર્યો કે ફ્રેન્કી બનાવું, ને કીધું હમણાં આપણે કોઈ દિવસ એવું કંઈ જલ્દીથી બનાવતા હોય નહીં, હવે શાક તો ખાવું હોય નહીં એટલે ના આવી. મને કે રોટલી બનાવજે ને રોટલી સાથે ચા, એને શાક ખાવું જ ના હોય, ભાખરી ચા, થેપલા ચા, પરોઠા ચા. આખું વીક લગભગ આવું જ ખાધું છે, પણ તોય એને હજી એ જ ખાવું જ. મેં કીધું નહીં તો ફ્રેન્કી બનાવું ને, બધા વેજીટેબલ પહેલાં સાતડીને કોબીન, ગાજર, કેપ્સિકમ, ઓનિયન એ થોડા ઘણા સાતડીને એ લગાવું, પછી બધા સોસ, પછી પેટી જેવું મૂકીએ આપણે, ચીઝ મૂકીએ તો મજા આવે, એકદમ સરસ લાગે એ ટેસ્ટી. પણ એવું કઈ નથી ખાવું, આણે ના પાડી. મિશ્રીને પૂછ્યું તોય મેગી ખાઈ શકું? ના મેગી નહીં, કા ના મેગી ડિનર માટે નહીં, એમને ખાવી હોય તો ખાવો ત્યાં. ના હે હાલો હવે જોઈએ તો પછી રોટલીનો લોટ બાંધું ને તું કંઈક નાસ્તો કરે જ, બિસ્કિટ ખાજ, કુકીઝ. હાલો ખાઈ લ્યો. હવે રોટલી લોટ બાંધી લીધો અને ફાઇનલી શાક બનાવું છું કોબી બટેટાનું, કેમ કે શાક વગર મને તો ના મજા આવે. એટલે કુશલ આવી ગયા. શું કુશલ હે આજે તો આમ શાંતિ લાગે ને, ફ્રાઈડે કામ કરીને આવી એટલે આરામ આવે, ઊંઘ આવે છે મને તો. હા રાત્રે મેચ જોવે પછી ઊંઘ જ આવે ને. અત્યારે કઈ નતા જોયા ટેસ્ટ મેચ હોય એટલે બહુ કઈ એવો ઇન્ટરેસ્ટ ના હોય, પણ હા તો એ તો 12 વાગી જાય. 12 વાગી ગયા હોય, પાછું સવારે 6 વાગે ઉઠવાનું હોય ને, હા એટલે પછી આવીને આળસ આવે ને ઊંઘ આવે ને એવું બધું થાય. નકર પેલા જમવાનું જ પેલા હું કહું, યાદ આવે. આજે તો હવે આજે મને કે ઉતાવળ નથી ને એવું કરતા હતા એટલે મેં તો સુઈ જાય થોડીક વાર. હા એમાં તમને ફ્રેન્કી નું કર્યું ઓપ્શન આપ્યું તો કે ના, તો પછી શાક રોટલી ફ્રેન્કી હું ઈ જ નથી કરું. લ્યો ખાધું જોઈને ઓલા રેપ. ઓકે હા એને આપણે અહીંયા ફ્રેન્કી કે ઓકે. પેલું વેજી પેટી ને બધું સેલેડ ને સોસ ને ચીઝ ને જે નાખવું હોય આપણી ચોઈસ પ્રમાણે. આવે એવું તો ખબર ના હોય ને તો પેલા માણસ ગૂગલ કરે ગૂગલ ના કે આ ફ્રેન્કી એટલે શું હોય. ટાઈમ ના હોય એટલે તારે એમ કહેવાય ને, જે આપણે કહેતા હોય એ જ કહેવાય ને. તારે હિન્દી એમ શું કહેતા હોય એ થોડું કહેવાનું. તો અહીંયા રેપ કે ને હા તો બે કહેવાય જે કેવું હોય. નહીં, કાલે કરી નાખશું. હવે જોઈ એવું હોય તો કરશું, એમાં શું છે. હાલો હું રસોઈ બનાવું છું. તો હું થોડુંક સુઈ જાઉં. લે અરે રે આવું ને આવું. તમારે ગરમ ખાવું હોય તો રોટલી બનતી જઈને ખાતા જાઓ. હા તો એ પછી ઉઠું પછી તો પછી તો હવે લગભગ તો ઊંઘ નહીં આવે એમને એમ કરી. ના ના એ તમે નસીબદાર છો ભાઈ. આમ લાંબા થાવ ને આમ નસકોરા બોલાવો, અમાર જેવા ના આવે. કાંઈ વાંધો નહીં. એ પણ સુતા હોય ને ત્યારે મગજ બંધ કરી દેવાનું, એટલે આવી બહુ વિચારવાનું નહીં, એટલે આવી જાય. અને ભગવાનના નામ લઈ લેવાના એટલે સપના ના આવે. ભલે હાલો હા હું બનાવી લઉં. હવે બધી રસોઈ બની ગઈ છે, 5:30 વાગ્યા. શાક રોટલી છાશ બનાવ્યું, દહીં એ કાઢ્યું જ.
અને ખીચડી થોડી હમણાં બનાવી હતી ને 1-2 દિવસ પહેલા, તો ફ્રીજમાં હતી, તો એ મેં વઘાર નાખી, બધા જ વેજીટેબલ નાખી નાર્યું. એ તો કોઈને ખાવી હોય ને તો આમ ખવાઈ જશે, બાકી તો પછી જવા જ દેવી પડશે. મને જો કે બહુ ભાવે આવું બધું દહીં આરે. હવે જોઈ કુશળ હવે ઉઠવાનો જ કે નહીં. અહીંયા જો સોફા ઉપર લાંબા થઈ ગયા બ્લેન્કેટ લઈને. તું શું કરસ? ડેડીને ધ્યાન રાખસ? અહીંયા બાજુમાં બેઠી છે. ટીવી જોવે છે, વેકેશન એન્જોય કરે છે. હાલો હવે જમવું જ ના. અહીંયા બધું લઈ આવું, ટીવી જોવું જ. તારક મહેતા હે પછી સારું. હા સારું, હાલો લઈ આવું બધી વસ્તુ. હવે તો બદલી જ નાખ, હું એ જ બોલવાની હતી. કેમ આ પહેરી રાખ્યું છે? નાઇટ ડ્રેસ કેવું પહેરલે કમ્ફર્ટેબલ, એટલે જમવાની મજા આવે. ચલો બસ જો હવે 6:30 જેવું થયું છે અને જમીને ફ્રી થઈ ગયા. કુશલને તો આરામ થઈ ગયો છે, એટલે આજ પાછો મેચનો રાઉન્ડ હોય તો હાલશે જોવાનું કે નહીં? જોઈએ હવે મેચ ને રમે સારું એટલે જોશું. 12 વાગ્યા સુધી જોઈ. હા આપણે વાંધો ઈ પડે અહીંયા ઓસ્ટ્રેલિયામાં આપડા ઇન્ડિયન મેચ હોય ને બીજે ઇન્ડિયામાં, તો બધે રાતના જોઈએ એટલે જોવાય જ નહીં. બટ કાલે નથી ચોક્કસ. ઓસ્ટ્રેલિયન ઇન્ડિયા નો મેચ હોય ને ત્યારે ઈ પ્રમાણે ટાઈમ હોય કે બે જોઈ શકે, એટલે ઈ સારું. પણ જો કે વીકેન્ડમાં તો વાંધો ના આવે, કઈ ઉઠવાનું ક્યાં આવે? ત્યાં 2-3 વાગે તો ક્યાં, સવારે 11-12 વાગે ઉઠવાનું, ડાયરેક્ટ બ્રંચ. ઇન્ડિયામાં મોસ્ટલી બધા ફેક્ટરી કરે એટલે એ લોકો જાગી શકે મોડા સુધી. બધા ફેક્ટરીમાં ના હોય, બધાને મોસ્ટલી એવું ના હોય. બિઝનેસ વાળા ને વહેલું જવાનું હોય, એવું ના હોય. પણ ઇન્ડિયામાં જાગે બધા. હા ઇન્ડિયામાં તો જાગે મોડે સુધી. આપણે બપોર 2 થી 4 સુધી ત્યારે મોડે સુધી જાગતા, પછી ગોલા ખાવા જતા. બધું ગોલા ખાવા. ત્યાં રાજકોટમાં શું કૂતરા કેવા હોય ખબર? તો બપોરે 2 થી 4 ખાવાનું આપ ને તો એ ના ખાય. ઓલી રીલ આવે ખબર? પછી આવજો. ઓલી રીલ આવતી હોય કોક બનાવતા હોય. ગાય સુતી હોય 2 થી 4 બધા કમ્પલસરી સુઈ જવાનું. મિશ્રી ના સુવે કા અહીંયા બધા સુરાવે. પેલા તો આપણે ના સુતા હોય ખબર, આપણે બેઠા હોય બધા સુઈ જાય, પછી ધીમે ધીમે આપણને આદત પડવા માંડે. અમે લાસ્ટ ટાઈમ ગયા હતા ને ત્યારે માઉસ આવી ગયું હતું, તો બધા સુઈ ગયા હતા ને ત્યારે હું મમ્મી ને ડેડી જાગતા હતા, તો હું ડેડી માઉસ ટ્રેપ બનાવતા. ડેડી કે નાની ઉંદેડી ઘરમાં આવી ગઈ હતી ને એટલે પકડવા માટે ટ્રાય કરતા. એમાં બધા સુઈ જાય ને ત્યારે બહાર નીકળે ખબર, આટા મારે, બાકી દેખાય નહીં તમને. હું મમ્મી ગયા ને ત્યાં ઈડી આવ્યું અને હું મમ્મી અહીંયા પાછા આવ્યા ને ઈડી પાછું ગયું. ના એ દિવસે પછી દાદાએ પકડી હતી, પછી પકડા નતું, પણ ત્યાં સુધી પકડાતી નથી. કેટલી ટ્રાય કરી. કુશલ ને તો મજા પડી ગઈ હતી, જ કરતા હતા કુશલ. ટાઈમ પાસ તો બીજું શું હોય? અહીંયા બાકી ટાઈમ ના જાય કે બોક્સ જો કે આમ વયો જાય, બધા હોય ક્યાંક જવાનું હોય, શોપિંગ કરવા જાય ને 2 વ્હીલર હલાવા મળે. ઈ બહુ મજા આવે. મળે નહીં 2 વ્હીલર હલાવા. ફેવરેટ 2 પાર્ટ મારા ગોલા અને 2 વ્હીલર ને રિક્ષા. અને સીટ બેલ્ટ નહીં બાંધવાનું. સીટ બેલ્ટ નહીં બાંધવાનું જો છે ને, ત્યાંની મજા અલગ છે ને. કા આ તો ચક્કર મારવા જાય માણસો જ ના દેખાય ને, યાર આપડે માણસો કેટલા દેખાય. એક સિગ્નલ. હા શિયાળામાં 6 વાગ્યા પછી કોઈ ના હોય ઘરની બહાર. અને અહીંયા પાછી ઓલી સિસ્ટમ એવી ને, ઘરની બારે લાઇટ ના હોય. આપણે જોજો અહીંયા ટેનામેન્ટ હોય ને તો બારે લાઇટ ચાલુ હોય, અહીંયા હોય જ નહીં, ખાલી સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય બધી અંધારા બાકી. ચાલો હવે તો કઈ વળી બોર્ડ ગેમ રમવાનો પ્લાન થાય તો નક્કી નહીં, ગ્રુપમાં વળી જમીન કે આજે રમી શકીએ, કાલ ઉઠવાની ચિંતા ના હોય ને એટલે, બાકી ના મેળ આવે બહુ. ચાલો હા જોઈએ હવે તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.